કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7 નું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાંના આજના આપણે પ્રકરણ નંબર 7 ધોરણ 7 ગુજરાતીમાં પાઠ નંબર 7 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને લાઈક કરી અને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. તો હવે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 7 નું આપણે પ્રશ્નના જવાબનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે વાતચીત. તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે. છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે. બીજું, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે? કેમ? મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે. આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે, કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે. તેમના ઘરે જાઉં ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે, વિવિધ રમતો રમાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હરી ઘરે આવો ને સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 3, મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો? મહેમાનને અમે ફોન કરીને, સંદેશો લખીને, આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ. પ્રશ્ન નંબર 4, મહેમાન આવવાના હોય તે પહેલા તમારે ઘરે કેવી રીતે તૈયારી કરવામાં આવે છે? મહેમાન આવવાના હોય તે પહેલા મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરમાં શું શું કરવામાં આવે છે? અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે. તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે. પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે. ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે. ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે. જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું, મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે. પ્રશ્ન 7, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે. મહેમાન આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે. નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે. ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ. હવે અહીંયા તમને આપેલું છે કોષ્ટક પૂર્ણ કરો. શા માટે? કાવ્ય નાયક નાયિકા શું શું કરશે? તમારા ઘરે શું શું કરવામાં આવે છે? ચાલો તો તેમાં આપેલું હશે તમને સ્વચ્છતા અને સુશોભન. શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે. આખા ઘરમાં સફાઈ કરવામાં આવે છે. ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફૂલોની રંગોળી, આસોપાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે. ત્યારબાદ બીજું તમને આપેલું છે રહેવા ઊંઘવાની વ્યવસ્થા. ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે. રહેવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે અને સૂવા માટે પલંગ પર ગાદલા પાથરવામાં આવે છે. દૈનિક ક્રિયાઓ માટે દાંતણ કરવા દાડમ ને કરણની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમાનાના પાણી આપશે.
દાંત સાફ કરવા ટૂથપેસ્ટ, ટૂથબ્રશ આપવામાં આવશે અને નહાવા માટે બાથરૂમમાં નવો સાબુ, શેમ્પૂ આપવામાં આવશે. ભોજન પ્રબંધ. ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે. ભોજન માટે મિષ્ટાન, ફરસાણ, દાળ ભાત, શાક રોટલી, સલાડ, પાપડ, છાશ વગેરે આપવામાં આવશે. મનોરંજન માટે સોગઠી અને પાંસાની જોડ આપશે. મનોરંજન માટે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજન કાર્યક્રમ બતાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે, આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને. તો તેમની અંદર તમારે ઉત્તર લખવાનો છે, આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. બીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે, ઓઢલ દેશું ઢોલિયો. તેમાં તમારે શું લખવાનું છે, સુવા માટે ખાટલો આપીશું. પ્રશ્ન 4 તમને આપેલો છે, ત્યાં આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો અહીં તમને દેશું આવો લાપસી ભોજન ઘરે ને, કંસાર દેશું આવો સાકરીઓ, દેશું ને મારે ઘરે ભોજન, દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે, દાડમી ને દાંતણ ઘરે દેશું આવો, કાંબ દેશું આવો ને દેશું કણેરી મારે ઘરે. દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબા મારે ઘરે આવો ને. હવે ત્યારબાદ પાંચમું તમને ત્યાં આપેલું છે કે શું કરેલું છે, તેમાં લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દનો સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. હવે ત્યારબાદ ત્યાં તમને એક ફકરો આપેલો છે, જેમાં અંડરલાઈન કરેલી છે. હવે ઉત્તરમાં તમારે ત્યાં જેવા શબ્દો બોલાતા હોય એવા શબ્દો તમારે વાપરવાના છે. અમારા સાબ એટલે કે સાહેબ આયા નતા. અમે વિચારેલું કે સાહેબ આઈ જાય તો ફૂલ દેહું, અને ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાબની ગાડી દેખાઈ. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું. ઓહો, ઈ તો જાદુગર, અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો. જાદુગરે તો પોટલીમાંથી કબૂતર કાઢ્યું ને ઈ કબૂતર પોતાના ગજવામાં નાખ્યું. પછી ખોડાયું તો અમારા ચોપડાના થેલામાંથી જડ્યું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. તો તેમાં તમને રૂપ ધાતુ, રૂપેરી ભાત, રૂપાને લગતું રૂપેરી, સોનું ધાતુ, સોનેરી પાન, સોનાને લગતું સોનેરી. નાનું, ઓછી ઉંમરનું, ઓછી ઉંમરને લગતું નાનેરું નાનેરી, નાનેરા બાળ, નાનેરી દીકરી. પ્રશ્ન 7, આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે, તે વાંચો, ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિ પરિવાર મિત્રોને સંભળાવો. વર્ગ વડાવી સજ કરું, નિશાળે આવો ને, પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને. હવે તેની નીચે તમને આપેલું છે, પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને, દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને, પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને, દેશું દેશું કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવો ને, ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને, શીખવશું ઇતિહાસ ને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને, દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને, દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવો ને, દેશું બોલ દેશું બેટ નિશાળે આવો ને, દેશું દેશું મોકળું મેદાન દોસ્તો નિશાળે આવો ને. તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી? તમે પંક્તિઓ કોને કોને સંભળાવી?
તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી? તમારી આ નવી પંક્તિઓ બનાવવાની શી મુશ્કેલીઓ પડી? તો અહીંયા જે છે એ તમારે આ ઉપરના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. આંબા તારી કેરી, કુંવારી કે લૂમે કે ઝૂમે, કિયા ભાઈની બેની, કુંવારી કે લૂમે કે ઝૂમે, દીપક ભાઈની બેની, કુંવારી કે લૂમે કે ઝૂમે, રણજીત ભાઈની બેની, કુંવારી કે લૂમે કે ઝૂમે, કિયા ભાઈની બેની, કુંવારી કે લૂમે કે ઝૂમે. અહીંયા તમે તમારી રીતે પણ તમારે ત્યાં ગવાતા લગ્ન ગીતો લખી શકો છો. ત્યારબાદ હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોઈએ તો પ્રશ્નનો ઉત્તર લખો. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. બીજું, નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. ત્રીજો પ્રશ્ન, વાલમના આવવા પહેલા શી તૈયારીઓ થઈ હશે? વાલમના ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. ચોથો પ્રશ્ન, વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ, દાતણ કરવા દાડમ અને કરણની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીયો કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાંસાની જોડ, સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. પ્રશ્ન 5 જોઈએ તો જેમાં તમારે કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો, ભોજન વગેરે ઉમેરી શકાય. ત્યારબાદ આગળ જોઈએ તો હવે પ્રશ્ન 10મો, મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. અહીંયા તમને એક પત્ર લેખન કરવા માટે કહ્યું છે. તો અહીંયા પહેલા તો તમારું નામ, સરનામું અને એડ્રેસ લખવાની હોય છે, તારીખ લખવાનું હોય છે. ત્યારબાદ પ્રિય મિત્ર જેનિલ, તમારા મિત્રનું નામ લખવાનું છે. ઘણા સમયથી તારો પત્ર નથી, તું, તારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશો. અહીં અમે સૌ મજામાં છીએ. આજે હું તને મારા દિવાળીના વેકેશનમાં અમે સહપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ. અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું. આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી. અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશન આવ્યા હતા. ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા. ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી. અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવડાવી હતી. મામા પોતાની ઓફિસેથી 2 દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા. મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા. મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી હતી. આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી. આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે. તારા પરિવારના બધાને મારી યાદી આપજે.
પત્ર મળેથી ઉત્તર આપજે. લિખિતન તારો પ્રિય મિત્ર કૃણાલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 7 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી રહ્યા છીએ. વધુ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થશે. અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.